રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. ઓમ રેડી થઈ ગયો છે સ્કૂલમાં જવા માટે. ચલો ઓમ. હરિઓમ. હરિઓમ બેટા. ઓમ સ્કૂલમાં જઈ રહ્યો છે અને પક્ષીઓ આવવા લાગ્યા છે દોણા ખાવા માટે. આવું પક્ષીઓનો ડર ભાગ્યો છે અને ખાવા આવે છે. પહેલાં જે નાની ચક્કલીઓ રહે ને એ બહુ બીવાતી હતી, પણ હવે તો એ તમે જુઓ ને તો પાણીમાં એવી છબાક છબાક નોય છે ને. કંબાલા કાકાની આગાહી હતી, પણ હવે જે તારીખ આલી દીધી એમાં તો કોઈ બંધ થાય ને. નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા અને દીવાબત્તીએ કરી હતી અને છાશ વહેલા જ બનાવી દીધી હતી. તો અત્યારે મખણ ગરમ કરી રહ્યો છું. આજે આઈ થિંક અરાઉન્ડ 1 મહિનો 5 દિવસ જેવું થઈ ગયું છે આપણે દૂધ ચાલુ કરી ગીર ગાયનું. અને ઘી તમે જોઈ શકો છો આટલું થયું છે. બિલકુલ મસ્ત ક્લીન અને ઘરનું ચોખ્ખું ઘી છે ગાયનું. અને એકદમ કલર પણ તમે જોઈ શકો છો, એકદમ યલો અને પ્યોર ઘી છે. અને બીજું ગરમ કરવા આપણે મૂકી દઈએ. હવે 2-3 વખત કરીશું એટલે આખી બહેરી ભરાઈ જશે. નવ વાગી જશે પણ હજી સુરત દાદા બહાર નીકળ્યા નહીં. અને વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ કરી દીધું છે. આમ પવન તો એવો ઠંડો ઠંડો આવે છે ને. કૂતરાના આજુબાજુ જે ગુલાબના પ્લાન્ટ વાયા હતા એ મસ્ત થઈ ગયા છે. અને ઓબોય સરસ ગ્રો કરી દીધો છે અને કેરીઓ મોટી થવા લાગી છે હવે તો. અને ગિલોડીએ ફરી ગ્રો કરી દીધી છે. ગિલોડી આવવાનું એ સ્ટાર્ટ થઈ ગયું છે. જુઓ મસ્ત ગિલોડી આવી જાય છે. અને આ આપણી મકર સંક્રાંતિની જે વેલ છે એ પણ તમે જોઈ શકો છો કેટલા આવી ગઈ છે. લાયા એ વખત આટલી હતી, આટલી જ, અત્યારે આટલી મોટી થઈ ગઈ છે. અને અહીંયા પેલા જે ફૂલ આવ્યા હતા એ પણ આખો એટલામાં ભરાઈ જ ગયું છે. બહુ બધા ફૂલ આવી ગયા છે. જુઓ કેટલો બધો ફૂલ આવી ગયા છે એનો. અને દ્રાક્ષ આવું વિકાસ કરવા લાગીએ, ખાતર ને બધું કર્યું એટલે. આપણું જે ઘઉંવાળું ખેતર હતું ને એ ખેડવાનું ચાલુ કરી દીધું છે. તો ઊંઝાઈ બની આવી ગયા છે અહીંયા જોવા માટે.
ખેતરમાંથી ઘરે આવી ગઈ છું અને હજુ ખેતરમાં છું, કેમ કે હજી દિવાળ આવ્યા છે. થોબલા જે હોય એના વાયર ચેન્જ થઈ રહ્યા છે અને આપણું જે ફીડર છે એ પણ ચેન્જ થઈ રહ્યું છે. આજ સુધી આપણું જે ફીડર હતું એ રહીમપુરા ફીડર હતું અને હવે જયંબે ફીડર નવું બનવાનું છે, જેની લાઈન આપણા ખેતર સુધી આવવાની છે. અને મમ્મી ડુંગળી કટિંગ કરી રહ્યા છે, કઢી બનાવવાની છે. લીલી ડુંગળી કટિંગ થઈ જાય એટલે કઢી બનાવી દઈએ. બહુ ટાઈમે કઢી બનાવી યાદ તો નહીં મમ્મી? આ ઠંડુ વાતાવરણ છે ને, મજા આવશે કઢી ખાવાની. ઓમ તો ખુશ થઈ જશે કઢીનું નોમ જ હોબળીને. ના બાજરીના જ નહીં બનાવ, ગવાના જ બનાવી દઈએ. ગવાના જ થોડા ભાત મૂકી દઈએ. ફોન આવે કે ખેતરમાં જે જીબીવાળા કામ કરે છે એમના માટે ચા બનાવ, તો હવે ચા બનાવવા જઈ રહી છું. ગામડામાં હજુ કલ્ચર છે, ઘરે કોઈ પણ આવે તેને ચા પાણીને પહેલું પૂછવામાં આવે છે. તો સૌથી પહેલાં ચા બનાવી દઈએ. મસ્ત ચા ઉકળીને તૈયાર થઈ જશે. હવે ગળી લઈએ. આવી જઈશું ખેતરમાં અને બધા ચા પી રહ્યા છે અને કામ પણ ચાલુ છે જોડે જોડે. ખેતરમાં કોથમીર નહીં પણ જેવી જોવા મળી ને તરત લઈ લીધી. મસ્ત થઈ ગયા, કઢીમાં નોખવા થશે. અમુક ડોકા આવા છે, જો સરસ નહીં થતો. આમ તો ઉનાળાની હારી ના થાય કોથમીર પાછી. ચા પીને રિટર્ન ઘરે આવી જઈશું અને આટલી મસ્ત કોથમીર લાવી દીધી છે. જો મમ્મી તારે એ વચ્ચે વચ્ચે તો દર્જન ભેગું ઉગી હતી ને તે લેતા એમ ફસતો કા બાકી મેલું. તો મમ્મી મસ્ત ડુંગળીની કઢી બનાવી રહ્યા છે. ડોડી એ નોખીશ મેં. અરે વાહ. તો ડુંગળીની કઢી બનાવી રહ્યા છે મમ્મી. ડુંગળીએ કટિંગ કરી દીધી છે, ડોડીના જે પત્તા છે એ કટિંગ કરી દીધા છે. સૌથી પહેલાં તેલનો વઘાર મૂકી અને એની અંદર વઘારી દેશું. પછી એને ચડવા દેશું. મસાલા એની અંદર જોડે જ કરી દીધા છે મમ્મીએ. પછી છાશમાં થોડું બેસન નાખી પછી એનું તૈયાર કરી અને પછી ડુંગળી ચડી જાય એટલે છાશ પણ અંદર એડ કરી દઈશું. આવી જશે. અમીન મમ્મી બે કઢી બનાવતા હતા અને વદરો આવી જશે ચબૂતરામાં દોણા ખાવા માટે. ફટાફટ કાઢવો પડશે, નહીં તો છે ને પક્ષીઓને હેરાન કરશે. થોડી વદરોની તકલીફ તો રજ છે. જેવી ગિલોલ હાથમાં પકડીને તરત નાહી જાય અને જો પક્ષીઓ આવવા માંડે. વદરાને લીધે છે ને બીવ હોય. પણ પૂરું થઈ જશે પણ લાઇટ નહીં, પણ વધુ આવે એવું નહીં કારણ કે વાતાવરણ મસ્ત ઠંડુ છે ને પવને સરસ આવી રહ્યો છે. અને મમ્મી શું કરવા બેસી જશે એવું? આ ઉપર જે મોગરી આવી છે તો મમ્મી તુલસીની આ રીતે મોગરી તોડી રહ્યા છે જેથી કરીને તુલસી ગળી ના થઈ જાય એવું કેવું છે મને. અને સારી હેલ્ધી રહે. એટલે આમ હુકાઈ જાય રે બીજ આવો ને તો. બધું કામ પૂરું થઈ ગયું અને હવે નંબર આવ્યો છે આપણા મિની ગાર્ડનનો. સૌથી પહેલાં પાણી ભરી દઈએ અને પછી પાણી છોટી દઈએ, કેમ કે હજુ નવા પ્લાન્ટ વાવ્યા છે તો એને પાણીની વધારે જરૂર પડે છે. લાઈન નાખવાનું કામ પૂરું થઈ ગયું છે. જે સામે થોબલો દેખાય ત્યાંથી સીધા વાયર હવે આપણે ડીપીમાં જોઈન થઈ ગયા છે. અને આ બાજુ જે આપણા ઝાડ હતા અને વચ્ચે જે થોબલા ઉપર વાયર હતા એ લાઈન કાઢી નાખવામાં આવી છે.
એટલે વચ્ચે આપણે જે ઝાડ નહોતો વાવી એક તો એ કણે આવું ચોમાસામાં ફરીથી નવો ઝાડ વાવી શકશું. લાઈનના જે વાયર હતા એ કાઢી નાખ્યા છે, થોભલા વચ્ચે ઊભા છે કેમ કે વચ્ચે વાવેતર કરેલું છે. તો થોભલા જ્યારે વાવેતર પૂરું થઈ જશે એટલે કાઢવામાં આવશે અને ખેતરમાં મસ્ત ક્લિયર થઈ ગયું છે એટલે બીજો ઝાડે મસ્ત વાવી શકશું. ત્યારે શેતુરની સિઝન છે, આવડી નાનચકડી શેતુરી છે આપણા ખેતરમાં. તો જો મસ્ત શેતુરી આવી ગયો છે, મોટો મોટો લબ્બો લબ્બો શેતુર છે. અમને બહુ ભાવું હો શેતુર પાછો, સીએ પાછો મીઠો એકદમ. થોડો પાકો પાકો શેતુર તોડી લઈએ ખાવા માટે. બહુ મસ્ત પવન આવે, લાઈટ નહીં તો એ મજા આવે બહાર ઊંઘવાની. તો જઈને મમ્મી બે ખુલ્લા બહાર ઊંઘે છે કારણ કે લાઈટ નહીં. જોવા જાય મસ્ત શેતું નહીં ખાવા. તો બધો શાંતિથી બહાર ઊંઘે છે. ખાવાના જે બાકી આવું હોમ સ્કૂલમાંથી આવે એટલે બનાવીએ, બધું તૈયાર જ છે. અને મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, વાદળો આવી છે ને વાયરો આવી છે. ખબર પડી લાઈટ નહીં હો, એને ખબર છે લાઈટ ના હોય તો બધો બહાર હોય. આવું બનાવી દઈએ ખાવા. મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં આજે છે કઢી, ભાત, રોટલી, ગોળજી અને છાશ. લાઈટ નહીં તો બધા બહાર જ ખુલ્લા વાતાવરણમાં બેસી જમી રહે છે. તો હવે જઈને મારું બંને બાકી જમવાનું શાંતિથી જમવાનું. હા, દોડી છે, લીલે ડુંગળી છે, બંનેની સેવ મસ્ત બને. લાઈટ જતી રહેશે તો જીના લઈને ચરાઈ જશે. અંદર તો બધું કામ પૂરું થઈ ગયું છે. નવા મેં ઓમને 3 જણા ભેગા થઈને લૂડો રમીએ છીએ, ટાઈમ પાસ કરીએ છીએ બેઠો બેઠો. હું જીતી ગયો નંબર 1. ચાલુ છે કેટલી વખત ઘેર કાઢી તમે બોલે ખબર? 4. ઘેર ના કાઢ્યો તાલી પહેલા પાછળથી ત્રણ થયા છે અને પવન ફૂલ ફાસ્ટ ચાલુ થઈ ગયો છે. તો ધૂળ બહુ ઉડતી હતી તો મમ્મીએ ચાલુ કર્યું છે પોણી છોટવાનું. પવન ઠંડો આવે છે પણ રેત વધારે ઉડતી હતી એટલે પોણી છોટી દઈએ ને તો થોડો પવને ઠંડો આવવા માંડે અને ધૂળ એ ના ઉડે. આ છે ચેરી ટોમેટો. આપણો પહેલાં એક પ્લાન્ટ વાવ્યો હતો તો એના જ બીજ પડી અને અહીંયા ઉગ્યા છે. એકદમ નાના નાના તમે જોઈ શકો છો, નાની જ સાઈઝ હોય છે, આવડી બહુ જેવડી જ. ટેસ્ટ પણ એકદમ મસ્ત ખટ્ટો મીઠો સરસ હોય છે. જીગાભાઈને જઈને આપણે જે અર્બુદા ફાર્મ લખેલું હતું ને એર્યું બોર્ડ ઉતારી લીધું કારણ કે પવન બહુ આવતો હતો ને તો કેમેરા ઉપર ભીટકાતું હતું તો એને હાલ નીચે લઈ લીધું. સોકર માળી છે ને એના લીધે બહુ વાયરાનું હલતું હતું. તો હવે એનો કંઈક બીજો ઉપાય કરીને લગાવશું. સીધી પટ્ટી લગાવવાની જ વાત કરીશું જય, જેથી કરીને પવનના લીધે આવી રીતે ભીટકાય નહીં કેમેરા ઉપર. પોદનો ટાઈમ થઈ ગયો છે અને થોડો વાયરો ધીમો પડ્યો છે. પગણામાં બપોરે બહુ વાયરો હતો તો ઉડી ઉડીને કચરો ખૂબ આવ્યો છે તો અત્યારે ફરીથી અગણું વાળવું પડશે. માટી પત્તો બધું બહુ બધું ઉડીને આવી જશે.
તો કચરો વાળી લઈએ. શકું પેલું બોર્ડ લઈ આપ. આટલું વાળી લઈએ આપો બધા. લાઈટ ગેટ ઉપર આજે બોર્ડ મારેલું હતું એ પહેલા આ રીતે હોકોળમાં લગાવેલું હતું, પતલી પણ વાયરાને લીધે બહુ હલતું હતું. તો પછી આ રીતે લોખંડની પાઇપ જેવું લગાવી દીધું છે અને એનાથી અહીંયા સેટ કરવાનું છે જેથી કરીને વાયરાનું હલના કોમ ચાલુ છે. કરતું તું કેમેરાને અડતું હતું, કેમેરો તોડતું હતું. એવું છે. લગાવવાની તો જગ્યાથી નહીં જ લગાવવાનું છે ને, લગાવું બહારની સાઈડ ને. હા બરાબર. કબૂતર બેસે છે ને કેમેરાનું ચોકો ના મારે. હા નકર કબૂતર નો વાયરો બે કેમેરો તોડી નાખશે. આજ બપોરે જે વાયરાનું તૂટ્યું છે જબ્બર. આજ તો કેમેરો જો ઓ બાની સાઈડ કાઢી ઓ હા બસ હવે ઉપરની સાઈડ સબકા ભરી દે. ટેબલ પકડ હે તું ટેબલ પકડ. ગેટ પર જે અતિથિ દેવો ભવનનું બોર્ડ લગાવ્યું છે એ કેમેરાને અડતું હતું તો એ પણ સોલ્વ કરી દીધું, આવું કમ્પ્લીટ કરી દીધું છે. આવું ગમે તેમ વાયરો આવે તો બિલકુલ હલે એમ નહીં. અને વાતાવરણ અત્યારે ખરા ઉનાળામાં ચોમાસું ચાલુ થઈ ગયું હોય ને એવું કરી દીધું છે અને એકદમ ઠંડુ થઈ ગયું છે. મમ્મીએ શાક મળવાનું ચાલુ કરી દીધું છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણમાં અત્યારે એકદમ યલો દેખાય છે, સંધ્યા ખીલી હોય ને એવું થઈ ગયું છે. ફાર્મ પરનો વ્યૂ પણ અત્યારે તમે જોઈ શકો છો, એકદમ મસ્ત લાગી રહ્યો છે. હવે રસોઈ બનાવી શાંતિથી ખાઈ લેશું અને પથારીએ થઈ ગઈ છે. ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ આઈસ ક્યુબ થેરાપી ફેસ માટે કઈ રીતે કરવી. આઈસ ક્યુબ થેરાપીથી ફેસને બહુ બધા ફાયદા થતા હોય છે. આઈસ ક્યુબ થેરાપી કરવા માટે સૌથી પહેલાં એક મોટો બાઉલ લઈ લો, તેની અંદર ઠંડુ પાણી ભરી લો અને 8 થી 10 આઈસ ક્યુબ એડ કરી લો. તેની અંદર ફેસને ડીપ કરી 5 સેકન્ડ રહેવા દો. આવું 7 થી 8 વાર કરો. દિવસમાં એકવાર આ થેરાપી તમે કરી શકો છો. આ થેરાપી રેગ્યુલર કરવાથી ફેસની જે ફફીનેસ હોય છે તે દૂર થાય છે, સ્કિન ટાઈટ થાય છે, ઓપન પોર્સનો પ્રોબ્લેમ હોય તો તે પણ દૂર થાય છે, સાથે સાથે પિમ્પલ્સ પ્રોબ્લેમ પણ દૂર થાય છે અને સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ પણ થાય છે. તો હવે આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીશું હવે નવા વિડીયોમાં. બાય બાય.